મહિલાઓના લાઈફમાં અમુક ફેઝિસ હોય, જેમ કે યંગ હોય ત્યારે બહારનું અત્યારે જો ખાવા પીવાનું વધી ગયું હોય ત્યાં 2-5 કિલો વજન વધે, પછી મેરેજ થાય, ઘરની જવાબદારી આવે, બાળકો થાય ત્યાં 5-7-10 કિલો વધી ગયું હોય, પછી મેનોપોઝલ એજ આવે 45-50 પછી, તો એમાં બી હોર્મોનલ ડિસ્ટર્બના કારણે થોડું 5 કિલો વધી ગયું હોય. એટલે એનો એવરેજ 50-55 વર્ષ પછી એક એવરેજ મહિલાનું વજન આપણે ગણીએ કે 70-75 હોય, બરાબર, એની વચ્ચે હોય. તો એમાં આપણે એક તો રિયાલિસ્ટિક એ ઇમ્પોસિબલ નથી, પણ એમાં રિઝલ્ટ મળવામાં ટાઈમ લાગે. બરાબર. બીજું કે એમાં પછી 75નું આપણે 60 કરવાના ચક્કરમાં આપણા ઇમોશન્સ ડિસ્ટર્બ થઈ જાય તો પછી એ વજન ઉતારવાનો કોઈ મતલબ નથી. એટલે કાયમ કહું કે ભાઈ વજન ઉતારવાનું એ ઉતરશે એના ટાઈમે, 3-6 મહિના થાય, ઇટ ટેક્સ ટાઈમ. બરાબર. પણ એની જોડે આપણે અંદરથી ખુશ રહેવું જરૂરી છે. એક જ પ્રોસેસ કે મારું વજન ઉતરતું નથી, તો રેધર દેન કે આપણી કોઈ એવી ફેવરિટ હોબી છે, લાઈક કોઈ વોકિંગ છે કે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, તો એ આપણે સારી રીતના કરી શકીએ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે વેટ લોસ કરતાં. અચ્છા. એટલે વજન ઉતારવા કરતાં બોડીમાં એનર્જી રહે, બરાબર, આપણું કામ ડેલી રોજબરોજનું સારી રીતના કરી શકીએ ને અંદરથી ખુશ રહીએ ને, 50-55 વર્ષ પછી એ વધારે અગત્યનું છે. બરાબર. આ કરીશું ને તો વેટ લોસ તો ઓટોમેટિક થવાનું જ છે, પણ જો વેટ લોસ ઉપર વધારે ફોકસ કરીશું તો એ સ્ટ્રેસ આયા કરશે કે હું તો આટલું ફોલો કરું છું, આટલી એક્સરસાઇઝ કરું છું, મારું વજન જ નથી ઉતરતું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એઝ અ વુમન આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું.